નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોની આત્મા શાંતિ અને ઘાયલોને શીઘ્ર સ્વસ્થ થવાની કામનાથી વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અને 15મા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું। શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના ઋષિકુમારો અને ગુરુજન અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરોના મૃત્યુ થયા તેના સંદર્ભમાં મૃતકોના આત્માને શાંતિ મળે તે હેતુથી વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત સ્વામી ગોવિંદ દેવગીરી મહાસંસ્કૃતિ પાઠશાળાના છાત્રો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ શ્રીમદ ભાગવદ્ ગીતાના 12મા અધ્યાય અને 15મા અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। કાલે એક દુઃખદ ઘટના બની, આપણે સૌને જાણકારી છે। અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એના સંદર્ભમાં કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ વિદ્યાલયના છાત્રો દ્વારા એ બધા જ જે કંઈ મૃતકો છે એમના આત્માને શાંતિ મળે એટલા માટે આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરી અને બધા જ જે કંઈ દિવંગત આત્માઓ છે એમને બધાને શાંતિ મળે એ માટે પાઠ કરવામાં આવ્યો અને બધા જ જે કંઈ દિવંગત આત્માઓ છે એને પ્રભુના ચરણોમાં વાસ મળે એ અર્થે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવા માટે જય શ્રી કૃષ્ણ।